રાપર એસટી ડેપોની એસટીના વડા એનએસ પટેલે મુલાકાત લીધી હતી, જેમાં વર્કશોપ ખાતે એસટીના વાહનોનું જાતે નિરીક્ષણ કર્યું હતું. વાહનોમાં કોઈ ખામી ન રહે તે માટે વર્કશોપના હેલ્પર મેકેનિકલ સ્ટાફને સૂચનાઓ આપી હતી. ઉપરાંત વાહનોની અંદર સાફ સફાઈ તેમજ પાણીથી ધોઈને વાહનોની સુંદરતા જોઈને ડેપો મેનેજર તેમજ સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. વર્કશોપનું રેકોર્ડ, વિવિધ શેડ્યુલ તેમજ માઇલેજ અંગે તપાસ કરી સૂચના આપી હતી. એસટીનું રેકોર્ડ, એસટી બસ સ્ટેન્ડની મુલાકાત લઈ તમામ વિભાગોનું નિરીક્ષણ કર્યું હતું. રાપર ડેપોની નાણાકીય વર્ષમાં ડીઝલ બચતમાં પ્રથમ નંબર અને એક પણ ઘાતક અકસ્માત ન થવા બદલ પ્રશંસાપત્ર અને 25,000 રોકડ ઇનામ મળ્યું છે. તે બદલ તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. બેક ટુ સ્કૂલ અભિયાન અંતર્ગત ચાલુ કરવામાં આવેલ 3 નવીન રૂટની ચર્ચા કરી હતી. સાથે જ ઇસાર સંસ્થા સાથે સાંકળાકીય માહિતી બાબતે ચર્ચા કરી હતી અને વિદ્યાર્થી દ્વારા તેનો લાભ લે તે બાબતનો અનુરોધ કર્યો હતો. આ સમયે વિભાગીય નિયામક એનએસ પટેલ સાથે રાપર એસટી ડેપો મેનેજર જેબી જોશી, હેડ મેકેનિકલ શરીફ ચૌહાણ તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.